વૈશાખ અમાવસ્યા 2026. શનિ જયંતી ક્યારે છે? 15 કે 16 મે 2026. પૂજા વિધિ, મુહૂર્ત, મહિમા, ઉપાય. મંગલાચરણ. ઓમ શં શનૈશ્ચરાય નમઃ. ઓમ પ્રાં પત્રમ પ્રૌં સ શનૈશ્ચરાય નમઃ. જય શ્રી શનિદેવ. જય સૂર્યપુત્ર શનૈશ્ચર મહારાજ. પ્રસ્તાવના. હિન્દુ ધર્મમાં અમાવસ્યાનું વિશેષ મહત્વ છે અને જ્યારે વૈશાખ મહિનાની અમાવસ્યાના દિવસે શનિ જયંતી આવે ત્યારે આ દિવસ અત્યંત દુર્લભ અને પુણ્યદાયક માનવામાં આવે છે. આ દિવસે સૂર્યપુત્ર શનિદેવનો જન્મ થયો હતો એવી માન્યતા છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે ભક્તિપૂર્વક શનિદેવની પૂજા કરવાથી સાડેસાતીનો પ્રભાવ ઓછો થાય છે, દૈયાનો કષ્ટ દૂર થાય છે, શનિદોષ શાંત થાય છે, પિતૃદોષમાંથી રાહત મળે છે, કર્જ, બીમારી અને શત્રુબાધા દૂર થાય છે, નોકરી અને વેપારમાં સફળતા મળે છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન છે, 2026માં શનિ જયંતી 15 મે છે કે 16 મે? આજે આપણે સંપૂર્ણ શાસ્ત્રીય માહિતી સાથે જાણીશું. સાચી તારીખ, અમાવસ્યા તિથિ, પૂજા મુહૂર્ત, સ્નાન દાનનું મહત્વ, શનિદેવની જન્મકથા, પૂજા વિધિ, મહિમા, ચમત્કારી ઉપાય અને જીવન બદલનાર રહસ્યો. શનિ જયંતી 2026 ક્યારે છે? વર્ષ 2026માં વૈશાખ અમાવસ્યા અને શનિ જયંતી 15 મે 2026 શુક્રવાર. અમાવસ્યા તિથિનો આરંભ 15 મે 2026ના દિવસે થશે અને શાસ્ત્રીય માન્યતા અનુસાર ઉદયતિથિ પ્રમાણે શનિ જયંતી 15 મે 2026ના રોજ મનાવવામાં આવશે. વૈશાખ અમાવસ્યાનું મહત્વ. વૈશાખ મહિનાને ધર્મ, સ્નાન, દાન અને જપ માટે અત્યંત પવિત્ર માનવામાં આવ્યો છે. આ મહિનાની અમાવસ્યા પિતૃ તર્પણ માટે શ્રેષ્ઠ, શનિ ઉપાસના માટે શુભ, કાળસર્પ અને પિતૃદોષ શાંતિ માટે અસરકારક, દાન પુણ્ય માટે મહાફળદાયી. શનિદેવ કોણ છે? શનિદેવ સૂર્યદેવ અને માતા છાયાના પુત્ર છે. તેમને કર્મફળદાતા દેવ કહેવામાં આવે છે. એટલે કે માનવ જેવું કર્મ કરે છે તેવું ફળ શનિદેવ આપે છે. શનિદેવ ક્યારેય અન્યાય કરતા નથી. સારા કર્મ કરનારને રાજા બનાવી દે અને ખરાબ કર્મ કરનારને કઠોર દંડ આપે છે. શનિદેવનો સ્વભાવ ન્યાયપ્રિય, કડક, સત્યપ્રિય, કર્મફળદાતા, ગરીબોના રક્ષક, અન્યાયનો નાશ કરનાર. શનિદેવની જન્મકથા. પુરાણો અનુસાર સૂર્યદેવની પત્ની સંજના તપ કરવા જંગલમાં ગયા. તેમને પોતાની છાયા બનાવેલી જે છાયા તરીકે ઓળખાઈ. છાયાથી શનિદેવનો જન્મ થયો. માતા છાયા ભગવાન શિવની પરમ ભક્ત હતી. જ્યારે શનિ માતાના ગર્ભમાં હતા ત્યારે માતા સતત શિવ ઉપાસનામાં લીન રહેતા. એના કારણે શનિદેવ પર તપ અને વૈરાગ્યનો ઊંડો પ્રભાવ પડ્યો. જન્મ સમયે શનિદેવનો રંગ અતિ કાળો હતો. સૂર્યદેવે શંકા કરી અને છાયાનું અપમાન કર્યું. આથી શનિદેવ ક્રોધિત થયા. એવું કહેવાય છે કે શનિદેવની દૃષ્ટિ પડતાં જ સૂર્યદેવના ઘોડા પણ નબળા પડી ગયા. પછી ભગવાન શિવે પ્રગટ થઈ શનિને કર્મફળદાતા ગ્રહનો અધિકાર આપ્યો. શનિદેવનું વાહન કાગડો, ગીધ, ગધેડો, કાળો કૂતરો. શનિદેવ શા માટે કષ્ટ આપે છે? શનિદેવ ખરાબ કર્મોનું ફળ આપે છે. જેમ કે છેતરપિંડી, ગરીબોને દુઃખ આપવું, માતા પિતાનો અપમાન, ખોટું બોલવું, અન્યાય, અહંકાર, વ્યસન, પાપકર્મ. સાડેસાતી શું છે? જ્યારે શનિ જન્મ રાશિના આગળ પાછળ અને જન્મ રાશિમાં ગોચર કરે છે ત્યારે લગભગ 7 વર્ષ અને અડધાનો સમય બને છે જેને સાડેસાતી કહે છે. આ સમય દરમિયાન વ્યક્તિને માનસિક તણાવ, આર્થિક મુશ્કેલી, નોકરીમાં સમસ્યા, પરિવાર કલહ, આરોગ્ય કષ્ટ, અપમાન, વિલંબ, જવાન અનુભવો થઈ શકે છે. પરંતુ જો વ્યક્તિ સારા કર્મ કરે અને શનિ ઉપાસના કરે તો શનિદેવ રાજયોગ પણ આપે છે. શનિ જયંતીનું મહાત્મ્ય. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, શનિ જયંતીના દિવસે કરેલી શનિ ઉપાસના હજારો ગણું ફળ આપે છે. આ દિવસે તેલ અભિષેક, કાળા તલનું દાન, પીપળા પૂજન, હનુમાનજીની ઉપાસના, ગરીબોને ભોજન અત્યંત શુભ માનવામાં આવે છે. શનિ જયંતીની સવારમાં શું કરવું? બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, તિલવાળું પાણીથી સ્નાન કરવું, કાળા અથવા નીલા વસ્ત્ર પહેરવા, શનિદેવનું સ્મરણ કરવું. શનિ જયંતી પૂજા સામગ્રી: કાળા તલ, સરસવનું તેલ, કાળો કપડો, ઉડદ, લોખંડ, નાળિયેર, દીવો, અગરબત્તી, ફૂલ, કાગડાને ખવડાવવા માટે રોટલી. શનિ જયંતી પૂજા વિધિ: 1. સંકલ્પ. હાથમાં પાણી લઈને સંકલ્પ કરો, હે શનૈશ્ચર મહારાજ, મારા તમામ પાપો, દુઃખો અને શનિદોષ દૂર કરો. 2. શનિદેવ અભિષેક. શનિ પ્રતિમા અથવા શનિ યંત્ર પર તેલ, કાળા તલ, જળ ચઢાવો. 3. મંત્ર જાપ. શનિ મંત્ર: ઓમ શં શનૈશ્ચરાય નમઃ ઓછામાં ઓછા 108 વખત જાપ કરો. 4. હનુમાનજીની પૂજા.
શનિદેવ પર હનુમાનજીની કૃપા રહે છે. આ દિવસે હનુમાન ચાલીસા, બજરંગ બાણ, સુંદરકાંડ પાઠ કરવો અત્યંત શુભ છે. 5. પીપળા પૂજન. પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો કરવો. 7 અથવા 108 પરિક્રમા કરવી. શનિદેવ અને હનુમાનજીની કથા. એક વખત રાવણે શનિદેવને કેદ કર્યા હતા. હનુમાનજીએ લંકા દહન દરમિયાન શનિને મુક્ત કર્યા. શનિદેવ પ્રસન્ન થયા અને વચન આપ્યું કે જે ભક્ત હનુમાનજીની ભક્તિ કરશે તેને હું ઓછું કષ્ટ આપીશ. એટલા માટે શનિદોષમાં હનુમાન ઉપાસના અત્યંત અસરકારક છે. અમાવસ્યાનું પિતૃ મહાત્મ્ય. અમાવસ્યા પિતૃઓને સમર્પિત દિવસ માનવામાં આવે છે. આ દિવસે તર્પણ, પિંડદાન, દાન, ગાયને રોટલી, કાગડાને ખવડાવવું અત્યંત શુભ છે. શનિદોષ દૂર કરવાના ચમત્કારી ઉપાય. 1. કાળા તલનું દાન. ગરીબોને કાળા તલનું દાન કરો. 2. કાળા કૂતરાને રોટલી. તેલ લગાવેલી રોટલી કાળા કૂતરાને ખવડાવો. 3. કાગડાને ખવડાવો. કાગડાને મીઠાઈ અથવા રોટલી ખવડાવવાથી પિતૃ પ્રસન્ન થાય છે. 4. પીપળા નીચે દીવો. સાંજે સરસવના તેલનો દીવો કરો. 5. શનિ સ્તોત્ર પાઠ. દશરથકૃત શનિ સ્તોત્રનો પાઠ અત્યંત ફળદાયી છે. શનિ જયંતીએ શું ના કરવું? કોઈનું અપમાન ન કરવું, ગરીબોને દુઃખ ન આપવું, વ્યસનથી દૂર રહેવું, ખોટું ન બોલવું, માંસાહાર ન કરવો, વૃદ્ધોનો અપમાન ન કરવો. શનિદેવ કોના પર પ્રસન્ન થાય છે? મહેનતુ લોકો, સત્યવાદી, ગરીબોની સેવા કરનાર, માતા પિતાનો આદર કરનાર, દાન કરનાર, ભગવાનની ભક્તિ કરનાર. રાજા વિક્રમાદિત્યની કથા. એક વખત રાજા વિક્રમાદિત્યએ ગ્રહોમાં શ્રેષ્ઠ કોણ એ અંગે ચર્ચા કરી. શનિદેવને અપમાન લાગ્યું. શનિદેવે રાજાને ભારે કષ્ટ આપ્યા. રાજા રાજ્યવિહોણા બન્યા, પરંતુ તેમને ધર્મ છોડ્યો નહીં. અંતે શનિદેવ પ્રસન્ન થયા અને બધું પાછું આપ્યું. આ કથા શીખવે છે કે શનિ કષ્ટ આપે છે પરંતુ અંતે ન્યાય પણ કરે છે. શનિદેવનો ગુપ્ત આશીર્વાદ. ઘણા લોકો માને છે કે શનિદેવ માત્ર દુઃખ આપે છે, પરંતુ સત્ય એ છે કે શનિદેવ વ્યક્તિને મજબૂત, આધ્યાત્મિક, સંયમી, મહેનતુ બનાવે છે. શનિ જયંતીએ કરવાના વિશેષ દાન. કાળા કપડાં, ચંપલ, છત્રી, તિલ, તેલ, ઉડદ, લોખંડ, અન્નદાન. સ્ત્રીઓ માટે શનિ જયંતીનું મહત્વ. શનિ ઉપાસનાથી ઘરકલહ દૂર થાય, આર્થિક સ્થિતિ સુધરે, સંતાન સુખ મળે, પતિની પ્રગતિ થાય. વેપારીઓ માટે ખાસ ઉપાય. કાળા કપડામાં ઉડદ અને સિક્કો બાંધી વહેતા પાણીમાં વિસર્જન કરો. નોકરી માટે ઉપાય. શનિવારે હનુમાનજીને ચોળી ચઢાવો. આરોગ્ય માટે ઉપાય. મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. શનિદેવનો પ્રિય રંગ. કાળો, ગાઢ નીલો. શનિદેવને પ્રિય વસ્તુઓ. સરસવનું તેલ, કાળા તલ, ઉડદ, પીપળો, લોખંડ. શનિ જયંતીનો આધ્યાત્મિક સંદેશ. શનિદેવ આપણને શીખવે છે કે જીવનમાં કર્મ સૌથી મહત્વનું છે. અહંકારનો નાશ થવો જોઈએ. સત્યનો માર્ગ અપનાવો. મહેનતથી સફળતા મેળવો. અમાવસ્યા પર ધ્યાન અને જપનું મહત્વ. આ દિવસે કરેલું ધ્યાન અને જપ અનેક ગણું ફળ આપે છે. ઘરમાં દીવો પ્રગટાવી શાંતિપૂર્વક ભગવાનનું સ્મરણ કરવું. પિતૃદોષ દૂર કરવાના ઉપાય. તિલ તર્પણ, બ્રાહ્મણ ભોજન, ગાય સેવા, કાગડાને ખવડાવવું. શનિદેવ અને કર્મ સિદ્ધાંત. શનિદેવનો મુખ્ય સંદેશ છે જેમ કરશો તેમ ભરશો. કોઈ પણ વ્યક્તિ શનિના નિયમથી બચી શકતી નથી. અંતિમ પ્રાર્થના. હે સૂર્યપુત્ર શનૈશ્ચર મહારાજ, અમારા જીવનના તમામ દુઃખો, પાપો અને સંકટો દૂર કરો. સત્યના માર્ગ પર ચાલવાની શક્તિ આપો. સાડેસાતી, ધૈર્ય અને શનિદોષમાંથી રક્ષા કરો. અમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવો. સમાપન. તો મિત્રો, આ હતી વૈશાખ અમાવસ્યા અને શનિ જયંતી 2026ની સંપૂર્ણ માહિતી. જો તમે ભક્તિપૂર્વક શનિદેવની ઉપાસના કરશો તો જીવનના મોટા મોટા સંકટો પણ દૂર થઈ શકે છે. શનિદેવ ક્યારેય અન્યાય કરતા નથી. તેઓ માત્ર કર્મોનું ફળ આપે છે. આથી સારા કર્મ કરો, ગરીબોની સેવા કરો અને ભગવાનનું સ્મરણ કરો. જય શનિદેવ, જય હનુમાન. ઓમ શં શનૈશ્ચરાય નમઃ.